2, 1. ચેપ્ટર 5 માર્કનું ચેપ્ટર છે. તેમાં પહેલું છે NABT. NABT એટલે શું થાય તો કે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, રાષ્ટ્રીય શિક્ષણ અને તાલીમ માન્યતા મંડળ. એવું મંડળ કે જે છે ને બધાને માન્યતા આપે છે કે આપેલ લેબોરેટરી છે, આપેલી સ્કૂલ છે કે જે છે એ સારી રીતે બધું પ્રોવાઈડ કરેલું છે. તેમાં આ ભારત સરકાર હેઠળના ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સ્થાપિત એક સ્વાયત્ત મંડળ છે. હવે કોઈ પૂછે કે NABET કોની અંડરમાં કામ કરે તો કે QCI, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. હવે NABETની સ્થાપના અને હેતુ શું તો કે સ્થાપના 2003માં કરવામાં આવી હતી NABETની અને QCI હેઠળ. તેનો મુખ્ય ઉદ્દેશ શું હતો કે દેશમાં શિક્ષણ અને તાલીમ ક્ષેત્રે ગુણવત્તા અને પ્રમાણભૂત વ્યવસ્થાઓ વિકાસવી. NABET કે આમાં તાલીમ ક્ષેત્રે શિક્ષણ બેઉ આવશે. હેતુ શું છે તો કે શિક્ષણ NABETના મુખ્ય હેતુ કયા કયા છે તો કે મેઇનલી 4 હેતુ છે. પહેલું છે શિક્ષણ અને તાલીમ સંસ્થાઓને ગુણવત્તા આધારિત માન્યતા આપવી. જે શિક્ષણ સંસ્થાઓ છે એ ગુણવત્તા આધારિત શિક્ષણ પ્રોવાઈડ કરે એને માન્યતા આપવી. જાહેર અને ખાનગી ક્ષેત્રના વ્યવસાયિક તાલીમદારોનું પ્રમાણપત્ર આપવું. પછી છે મૂલ્યાંકન સંસ્થાઓ, તાલીમ પ્રદાતાઓ અને નિષ્ણાત વ્યક્તિઓ માટે પ્રમાણપત્ર વિતરણ. વિશિષ્ટ ક્ષેત્રો જેવા કે પર્યાવરણીય ઇમ્પેક્ટ અસેસમેન્ટ, OSHA, EMS અને લેબોરેટરી તાલીમમાં મોનિટરિંગ કરવું. આમાંથી કેવી રીતના ક્વેશ્ચન પૂછાય કે આપેલામાંથી વિધાનોમાંથી કયું ખોટું છે. એમાંથી 3 વિધાન આ આપેલા હોય અને એક કોઈ અન્ય વિધાન આપેલું હોય. પછી છે NABETની મુખ્ય કામગીરી શું તો કે પેલું શિક્ષણ સંસ્થાની માન્યતા આપે છે. શાળા, કોલેજ, ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ વગેરે NABETનું પ્રમાણપત્ર આપવું છે. શાળામાં ગુણવત્તા નિયંત્રણ માટે ગાઈડલાઇન્સ આપવામાં આવી છે. બીજું છે વિશિષ્ટ તાલીમ પ્રદાતા માટે માન્યતા. ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી OHS અને એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ EMS. પછી છે લેબોરેટરી ક્વોલિટી મેનેજમેન્ટ EIA કોઓર્ડિનેટર. પછી છે FAES અને સપોર્ટિંગ સ્ટાફ માટે મૂલ્યાંકન કરે છે NABET. પર્યાવરણીય પ્રમાણન એટલે કે EIA કન્સલ્ટન્ટ ઓર્ગેનાઇઝેશન્સને માન્યતા આપે છે. EIA કોઓર્ડિનેટર FAES એટલે કે ફંક્શનલ એરિયા એક્સપર્ટ સપોર્ટિંગ સ્ટાફ માટે માર્ગદર્શિકા અને મૂલ્યાંકન પૂરા પાડે છે. સ્કૂલ એક્રિડિટેશન કરે છે એટલે કે શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા, વ્યવસ્થાપન, સુવિધાઓ અને શિક્ષકના તાલીમના આધાર પર મૂલ્યાંકન અને પ્રમાણપત્રો આપે છે, ગ્રેડ આપે એ. EIA અને NABET. NABET દ્વારા માન્ય પામેલી સંસ્થાઓ જ EIA એટલે કે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટની કામગીરી કરી શકે છે. હવે આમાંથી કયો ક્વેશ્ચન પૂછી શકાય કે જો કોઈ સંસ્થા છે એમને EIA એટલે કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટની કામગીરી કરવી હોય તો તેમના માટે જરૂરી લાયકાત શું તો કે NABET સર્ટિફિકેટ તેમની પાસે હોવું જોઈએ. હવે NABETની જરૂર કેમ પડે છે તો કે NGT નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને MOEFCC એટલે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા NABETની માન્યતા ફરજિયાત બનાવવામાં આવી છે. હવે આમાંથી ક્વેશ્ચન એમ પૂછાઈ શકે કે NABETની માન્યતા ફરજિયાત કયા 2 સંસ્થા દ્વારા બનાવવામાં આવી છે તો કે NGT નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને MOEFCC. MOEF અને CC. અને કેમ યાદ રાખવાનું MOE પછી શું આવે F અને CC.
EFCC એટલે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. વિષય વિસ્તારો કયા કયા છે? તો કે NABETIA અક્રેડિટેશન નીચેના વિષય માટે હોય છે. તો પહેલું છે કે લેન્ડ યુઝ, પછી એર ક્વોલિટી, વોટર પોલ્યુશન, નોઇઝ એન્ડ વાઇબ્રેશન, ઇકોલોજી એન્ડ બાયોડાયવર્સિટી, સોલિડ એન્ડ હેઝાર્ડન વેસ્ટ, પછી છે સોશિયો ઇકોનોમિક, પછી છે રિસ્ક એન્ડ હેઝાર્ડ એસેસમેન્ટ, પછી છે હાઇડ્રોલોજી એન્ડ જીઓલોજી, પછી છે સોલ કન્ઝર્વેશન, પછી છે પ્રમાણન પ્રક્રિયા, એમાં છે એપ્લિકેશન. સંસ્થાને NABETને ઓનલાઈન અરજી કરે છે. હવે NABETનું આપણે જો સર્ટિફિકેટ જોઈએ છે તો આપણે શું કઈ પ્રોસેસ કરવાનું? તો કે પહેલું છે એપ્લિકેશન, એટલે કે NABETને આપણે ઓનલાઈન અરજી કરવી પડે છે. પછી શું? ડોક્યુમેન્ટ રિવ્યૂ, એટલે કે દસ્તાવેજનું મૂલ્યાંકન કરવું પડે. એ લોકો દસ્તાવેજોનું બધું મૂલ્યાંકન કરે છે. પછી શું છે કે અસેસમેન્ટ વિઝિટ, એટલે કે NABETની ટીમ મુલાકાત લે છે, આપણી શાળા છે કે કોઈ લેબ છે કે ગમે એની મુલાકાત લે છે. અને પછી છે ડિસિઝન, એટલે કે ફાઇનલ ડિસિઝન લે છે કે આપવાનું છે કે નહીં. NABET માટે લાયકાત શું છે? NABET સર્ટિફિકેટ તમારે જોતું હોય તો એના માટે શું લાયકાત છે? તો કે સંસ્થાઓ માટે શું છે? તો કે સ્વતંત્ર કે ખાનગી કંપની હોવી જોઈએ. પછી જરૂરી અવ્યવસાયિક અને ફાઇનાન્શિયલી રીતે સમર્થન હોવું જોઈએ. જરૂરી તજજ્ઞો અને તાલીમ સમગ્ર હોવી જોઈએ. તાલીમ સામગ્રી હોવી જોઈએ. સ્વતંત્ર કે ખાનગી બેમાંથી ખાનગી કંપની હોવી જોઈએ. પછી જરૂરી આવશ્યક ફાઇનાન્શિયલ રીતે સમર્થન હોવી જોઈએ. તાલીમદાર માટે શું? તો કે પ્રોપર લાયકાત ધરાવતો હોવો જોઈએ, વિષય અંગે અનુભવ હોવો જોઈએ. હવે NABET પ્રમાણપત્રના ફાયદા શું થાય? તો કે માર્કેટમાં વિશ્વસનીયતા વધે છે. સરકારની નીતિ અનુસાર ફરજિયાત માન્યતા છે. તાલીમ કાર્યક્રમો અથવા તો સંસ્થાઓની ગુણવત્તા માટે પ્રમાણપત્ર છે. વિશ્વ સ્તરે પ્રતિષ્ઠા વધે છે. ટેન્ડર અને સરકારના પ્રોજેક્ટમાં ભાગ લેશે તે માટે ફરજિયાત છે. ટેન્ડર માટે ફરજિયાત શું છે? તો કે NABET. હવે ઉપયોગી વેબસાઇટ કઈ છે NABETની? તો કે આમાં કોઈ વધારે ઇન્ફોર્મેશન કોઈને જોતી હોય તો અહીંયાથી મળી જશે. હવે આપણે ઇન શોર્ટ આપણે બધું શોર્ટમાં સમજી લઈએ કે જે ઉપર આપણે જોયું. પૂરું નામ શું છે? તો કે નેશનલ અક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, NABET. NABET છે એજ્યુકેશન અને ટ્રેનિંગ બેઉ માટે કામ કરે છે. સંસ્થાપક કોણ છે? તો કે QCI, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. સ્થાપના ક્યારે થઈ? વર્ષ 2003માં. કાર્યક્ષેત્ર શું છે? તો કે શિક્ષણ, તાલીમ, EIA, QA અને શાળાઓનું મૂલ્યાંકન. આવશ્યકતા શું છે? તો કે EIA અને વિવિધ તાલીમના ગુણવત્તા નિયંત્રણ માટે ફરજિયાત છે. હવે છે NABETનો પરિચય. તો કે NABET શું છે? તો કે નેશનલ અક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશનલ ટ્રેનિંગ એ QCI હેઠળ કાર્યરત રીતે એક સંસ્થા છે જે તાલીમ, શિક્ષણ અને વિશિષ્ટ વ્યવસાયિક ક્ષેત્રો માટે માન્યતા આપે છે. ખાસ કરીને EIA એટલે કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ હેઠળ પર્યાવરણીય પરીક્ષણમાં લેબ્સ માટે NABET પ્રમાણન ખૂબ મહત્વ છે. NABET લેબોરેટરીનું છે ને અક્રેડિટેશનનો હેતુ શું છે? તો કે લેબની કામગીરી અને ગુણવત્તા માટે ધોરણો પ્રસ્થાપિત કરવા. લેબ માટે શું છે NABET? તો કે પછી શું? તટસ્થ, ચોક્કસ અને પરીક્ષણ સુનિશ્ચિત કરવા. EIA કન્સલ્ટન્સી છે એના માટે જરૂરી લેબનું પ્રમાણભૂતતા નિશ્ચિત કરવી. પછી છે સુપ્રમાણભૂત અને વૈજ્ઞાનિક પરિણામો આપતી લેબોરેટરીની ઓળખ આપવી. હવે ખાસ કરીને NABET માટે નીચેના માટે શું જરૂરી છે? તો કે મંચ પર્યાવરણના મંત્રાલયના નિયમોનું અનુસાર કરવાનું. પછી છે એફ્લુએન્ટ ઇમિશન એન્વાયરમેન્ટલ મોનિટરિંગ લેબોરેટરી હોવી જોઈએ, મોનિટરિંગ. પછી છે એમ્બિયન્ટ એર, પછી વોટર, સોઇલ, વેસ્ટ વોટર, નોઇઝ વગેરેનું પરીક્ષણ માટે ઉપયોગી છે. પછી છે ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટના ક્લિયરન્સ માટે એન્વાયરમેન્ટલ બેઝલાઇન ડેટા આપવા. પછી છે NABET લેબોરેટરી મેળવવાની પ્રક્રિયા શું? તો કે પહેલાં તો અરજી કરવાની. લેબ NABET વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. જરૂરી દસ્તાવેજો અને ફી જમા કરાવવી પડે છે. પછી દસ્તાવેજોની છાણવટ થાય છે. એમાં મેનલી કયા હોય છે? તો કે લેબોરેટરી મેન્યુઅલ, SOPs, ક્વોલિટી મેન્યુઅલ, પછી કેલિબ્રેશન રેકોર્ડ, ઇક્વિપમેન્ટ લિસ્ટ વગેરેની સમીક્ષા થાય છે. મૂલ્યાંકનની મુલાકાત દરમિયાન NABET શું કરે છે? કે ટીમ છે એ આખી લેબની મુલાકાત લે છે. ઇન્સ્ટ્રુમેન્ટની હાલત જોવે છે, કેલિબ્રેશન જોવે છે, ક્વોલિફાઈડ સ્ટાફ જોવે છે, નમૂના સંભાળવાની અને પરીક્ષણની પદ્ધતિઓ જોવે છે અને રિપોર્ટિંગ સિસ્ટમની નોંધ કરે છે. મૂલ્યાંકન રિપોર્ટ અને નિર્ણય. જો લેબ ધોરણો પર ખરો ઉતરે તો તેને પ્રમાણપત્ર આપવામાં
આવે છે. પ્રમાણપત્ર સામાન્ય રીતે 3 વર્ષ માટે માન્ય હોય છે અને દર વર્ષે સર્વાયલન્સ એસેસમેન્ટ થતું હોય છે. NABETનું જે પ્રમાણપત્ર છે એ 3 વર્ષ માટે માન્ય હોય છે. NABET લેબોરેટરી એક્રેડિટેશન માટે જરૂરી માપદંડ કયા છે? તો કે પહેલું તો સ્ટાફ, તજજ્ઞ અને અનુભવી વિશ્લેષકો હોવા જોઈએ. એમાં કયા આવે તો કે કેમિસ્ટ હોવા જોઈએ, માઇક્રોબાયોલોજિસ્ટ હોવા જોઈએ અથવા ટેકનિશિયન્સ હોવા જોઈએ. સાધનો તો કે સંવેદનશીલ ઇન્સ્ટ્રુમેન્ટલ સ્ટાન્ડર્ડ મુજબ ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ. એટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો AAS છે, GS છે, ગેસ ક્રોમેટોગ્રાફી, ICP સ્પેક્ટ્રોમીટર્સ, DOમીટર્સ વગેરે. SOPs જોઈએ તો કે દરેક પદ્ધતિ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ હોવા જોઈએ. પછી કેલિબ્રેશન, ઇન્સ્ટ્રુમેન્ટનું નિયમિત કેલિબ્રેશન અને રેકોર્ડ જાળવવું ફરજિયાત છે. દસ્તાવેજીકરણ જોઈએ તો લોગબુક, રો ડેટા શીટ, પછી QA અથવા તો QC રેકોર્ડ, પછી ચકાસણી રિપોર્ટ વગેરે હોવું જોઈએ. સુરક્ષા વ્યવસ્થા માટે જોઈએ તો ફાયર સેફ્ટી, વેસ્ટ ડિસ્પોઝલ, પછી છે MSTS સીટ અને PPE. ગુણવત્તા નિયંત્રણ માટે ઇન્ટરનલ ક્વોલિટી ઓડિટ, પછી પ્રોફિશિયન્સી ટેસ્ટિંગ, પછી છે ડુપ્લિકેટ સેમ્પલ એનાલિસિસ. પછી NABET લેબોરેટરીનું અક્રેડિટેશનનું મહત્ત્વ શું છે? તો કે લાભ અને વિગત આપી છે. પહેલું છે વૈદ્ય માન્યતા, એટલે કે MOEFCC દ્વારા આ EIA કન્સલ્ટિંગ માટે જરૂરી છે, ફરજિયાત છે. ગુણવત્તાવાળી સેવા, પરિણામોની સાચી પુનરાવર્તિત શક્યતાઓ. પછી છે રિપોર્ટ્સને માન્યતા, લેબોરેટરી રિપોર્ટ્સને ક્લાયન્ટ અને સરકારી વિભાગો દ્વારા માન્યતા મળે છે. માર્કેટ પ્રતિષ્ઠા, તો કે સ્પર્ધાત્મક દુનિયામાં લેબ માટે ઉચ્ચ વિશ્વસનીયતા છે. ટેન્ડર માટે લાયકાત, તો કે સરકારી અને ખાનગી ટેન્ડરમાં ભાગ લેવા માટે જરૂરી છે. NABET અને NABLનો જે તફાવત છે આપણે પછી લાસ્ટમાં જોશું. હવે ટૂંકમાં યાદ રાખવા માટે NABET છે એ ગુણવત્તા ચિહ્ન છે. MOEFCC દ્વારા માન્યતા NABET માટે જરૂરી છે. SOPs, કેલિબ્રેશન, ક્વોલિફાઈડ સ્ટાફ અને દસ્તાવેજીકરણ સૌથી મહત્વપૂર્ણ બાબતો છે. પછી છે સર્વેલન્સ અને રીએસેસમેન્ટ નિયમિત રીતે થાય છે. NABL અને NABET અલગ અક્રેડિટેશન ઓથોરિટીઝ છે. NABL શું છે? NABL એટલે ટેસ્ટિંગ અને કેલિબ્રેશન લેબોરેટરી માટેનું ભારત સરકારનું અક્રેડિટેશન બોર્ડ છે. એટલે કે NABLનું એવું પ્રમાણપત્ર આવે છે કે બતાવે છે કે લેબોરેટરી તેની કામગીરીમાં નક્કી કરેલા આંતરરાષ્ટ્રીય ધોરણનું પાલન કરે છે. હવે આપણે જોઈએ NABLનું પૂરું નામ, તો કે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ. NABL કોણ ચલાવે છે? તો કે QCI હેઠળ જ કામ કરે છે. NABLનો હેતુ શું છે? તો કે પરીક્ષણ, કેલિબ્રેશન લેબોરેટરીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવી. જો NABL જે છે ને એ ખાલી લેબ માટે કામ કરે છે. પછી લેબની કાર્યક્ષમતા, નિષ્ણાંતિ અને સાચા પરિણામોની ખાતરી કરવી. ગ્રાહકોને વિશ્વસનીય સેવા આપતી લેબ પસંદ કરવામાં મદદ કરવી. NABLની માન્યતા ક્યારે મળે? તો કે લેબનો પ્રકાર અક્રેડિટેશન માટે લાગુ પડે. એક્રેડિટેશન માટે ટેસ્ટિંગ લેબોરેટરીઝ છે, કેલિબ્રેશન લેબોરેટરીઝ છે, મેડિકલ ટેસ્ટિંગ લેબ છે, પછી છે પ્રોફિશિયન્સી ટેસ્ટિંગ પ્રોવાઈડર, પછી છે રેફરન્સ મટીરિયલ પ્રોડ્યુસર્સ. NABLની માન્યતા મેળવવા માટેના ધોરણો પ્રકાર આપ્યા છે અને સ્ટાન્ડર્ડના નામ. તો કે ટેસ્ટિંગ લેબોરેટરીઝ, તો કે ISO અથવા તો IEC છે 2017. પછી કેલિબ્રેશન લેબોરેટરી ISO અથવા તો IES 17025 2017. પછી છે મેડિકલ લેબ ISO 15189 2022. પ્રોફિશિયન્સી ટેસ્ટિંગ, તો કે ISO/IES 17043. પછી રેફરન્સ મટીરિયલ ISO 17034. NABLની માન્યતા મેળવવાની પ્રક્રિયા શું? તો કે લેબોરેટરી તૈયાર કરે છે, SOPs બનાવે છે, ગુણવત્તા પ્રણાલી લાગુ કરે છે, આંતરિક ઓડિટ કરે છે, મેનેજમેન્ટ રિવ્યૂ કરે છે. NABLમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે. NABL પોર્ટલ પરથી અરજી કરવાના હોય છે. જરૂરી દસ્તાવેજો તેમાં અપલોડ કરવાના હોય છે. ડોક્યુમેન્ટ રિવ્યૂ માટે, તો કે NABL તમારા દસ્તાવેજોને ચકાસે છે. પ્રારંભિક ઓડિટ થાય છે. NABLના પ્રતિનિધિ લેબમાં આવીને ચકાસણી કરે છે. મુખ્ય ઓડિટમાં શું હોય છે? ટેકનિકલ અને ગુણવત્તા પેનલ સંપૂર્ણ રીતે ઓડિટ કરે છે. અનુપાલન અને સુધારા, જો ખામીઓ છે તો સુધારવાનું કહે છે. પછી એક્રેડિટેશન મંજૂરી, તો કે સફળ ઓડિટ પછી NABLનું પ્રમાણપત્ર આપે છે.
NABL પ્રમાણપત્ર કેટલા વર્ષ માટે માન્ય હોય તો કે 2 વર્ષ માટે. NABLTનું તો કે 3 વર્ષ માટે. વચ્ચે સર્વાઇવલમેન્ટ અસેસમેન્ટ પણ થાય છે. NABL મેળવવાનો ફાયદો શું તો કે વધુ વિશ્વસનીય લેબના પરિણામો વધુ વિશ્વસનીય ગણાય છે. આંતરરાષ્ટ્રીય માન્યતા મળે છે. ગ્રાહકો પર વિશ્વાસ સરકારી અને ખાનગી ક્ષેત્રે વધે છે. ટેન્ડર અને પ્રોજેક્ટ માટે જરૂરી છે. ઘણા સરકારી ટેન્ડર માટે NABL જરૂરી હોય છે. NABLનો લોગો ને એ બધું શું છે તો કે NABL જે છે એ ILSC ઇન્ટરનેશનલ લેબોરેટરી એક્રેડિટેશન કોર્પોરેશન અને APSC એટલે કે એશિયા પેસિફિક એક્રેડિટેશન કોર્પોરેશનનું સભ્ય છે. એટલે કે NABL પ્રમાણિત લેબના પરિણામો ઘણી બધી વિદેશી એજન્સી દ્વારા માન્ય ગણાય છે. મુખ્ય દસ્તાવેજો કયા છે તો કે ક્વોલિટી મેન્યુઅલ, SOPs એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ, પછી ઇન્સ્ટ્રુમેન્ટ કેલિબ્રેશન રેકોર્ડ, ટેસ્ટ અથવા તો કેલિબ્રેશન મેથડ, ટ્રેનિંગ રેકોર્ડ, પછી ઇન્ટરનલ ઓડિટ એન્ડ મેનેજમેન્ટ રિવ્યૂ રેકોર્ડ. મોટા શહેરોમાં NABL ઓફિસ અથવા તો કોન્ટેક્ટ એનો આપણે જે હેડ છે એ દિલ્હીમાં જ બેઉના આવેલું છે, NABL અને NABLT. NABD છે એ એજ્યુકેશન અને ટ્રેનિંગ બેઉ માટે કામ કરે છે, જ્યારે NABA છે એ ખાલી એક લેબ માટે કામ કરે છે. આઈ હોપ તમને આ ચેપ્ટર સારી રીતે સમજાઈ ગયું હશે. થેન્ક યુ. આગળના ચેપ્ટરના બધા વિડીયો છે આપણો પ્લેલિસ્ટ પર અપલોડ કરેલા છે યુટ્યુબ ચેનલ પર. જો તમે ન જોયું હોય તો જોઈ લેજો.